જી નમસ્કાર, મારું નામ જીતેન્દ્ર ભરવાડ છે। આજરોજ હું તમને મારા સાથે તેમજ મારા એબીવીપીના કાર્યકર્તાઓ સાથે થયેલ દુર્વ્યવહાર કહેવા માગું છું। અનિલ જોશી તેમજ સાહિલ જોશી દ્વારા અમને તારીખ 14/9/2025ના રોજ કહેવામાં આવ્યું કે આવતીકાલે એબીવીપીનો કાર્યક્રમ છે તેમ કહીને એનએસયુઆઈના કાર્યાલય પર લઈ જવામાં આવ્યા અને ત્યાં અમને ખેસ પહેરવામાં આવી। ત્યાં એનએસયુઆઈ દ્વારા સોશિયલ મીડિયામાં તેમજ પ્રેસ મીડિયામાં વિદ્યાર્થીઓને ભ્રમિત કરવામાં આવ્યા કે એબીવીપીના 100થી પણ વધુ ઉમેદવારો એનએસયુઆઈમાં જોડાયા છે। તે તદ્દન ખોટી અને પાયા વિહોણી વાત છે। અમે સૌ વિદ્યાર્થીઓ કહેવા માંગીએ છીએ કે અમે એબીવીપી સાથે કાલે પણ જોડાયેલા હતા, આજે પણ જોડાયેલા છે અને આવતીકાલે પણ જોડાયેલા રહીશું। અને એની સાથે જ અમે સૌ વિદ્યાર્થી મિત્રો એનએસયુઆઈને જણાવવા માંગીએ છીએ કે તમે વિદ્યાર્થીઓને ભ્રમિત કરીને નહીં પરંતુ તેમના માટે હિત માટે લડીને તેમને પોતાના કાર્યકર્તાઓમાં જોડો। અસ્તુ।